જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 31/7/2026 ને આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સભાંગણ ગણાતા દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો તેની સાથે મિત્રો આજથી મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। આજે મિત્રો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને કાલે પણ મિત્રો બનાસકાંઠામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। અને હવે આપણે દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમમાં નવા નીર આવ્યા કે નહીં અને દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર લાવો। તો હાલમાં દાંતીવાડા ડેમની સપાટી 570 ફૂટે છે અને દાંતીવાડા ડેમની ભયાનક સપાટી 604 ફૂટ છે। અત્યાર સુધીમાં દાંતીવાડા ડેમ 26.39% ભરાયેલો છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમમાં નવા નીરનું આગમન થયું કે નહીં। તો મિત્રો હજુ સુધી દાંતીવાડા ડેમમાં નવા નીરનું આગમન થયું નથી। ઉપરવાસમાં મિત્રો પાણીની આવક ચાલુ છે પણ તે પાણી મિત્રો હજુ સુધી દાંતીવાડા ડેમ સુધી આવ્યું નથી અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થશે તો સૌથી પહેલા તમને બધાને આ ચેનલ દ્વારા વિડીયો બનાવવાની જાણ કરવામાં આવશે। એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને અમે દાંતીવાડા ડેમ અને બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને બધાને ખબર પડી જાય। તો મિત્રો જય માતાજી।